નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સીસીના પરિણામ બાદ ઘણા ઉમેદવારો સીસીના મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે અને વાત સાચી છે મિત્રો, જો આપણે પરીક્ષા આપી હોય તો મેરિટ લિસ્ટની આપણે રાહ જોઈ રહ્યા હોય છે, કારણ કે તેમાં આપણો નંબર આવ્યો કે નહીં તે આપણને જોવા મળી જશે। તો મિત્રો, જે પણ માહિતી છે તે આપણે અહીંયા જોઈશું, કારણ કે ઘણા બધા ઉમેદવારો કોમેન્ટ કરતા હોય છે કે સીસીને લઈને કોઈ માહિતી આપજો। તો મિત્રો, જે પણ માહિતી છે આપણે અહીંયા જોઈશું। માહિતી જોયા પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય અથવા તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। તો મિત્રો, જે પણ માહિતી છે આપણે અહીંયા જોઈએ છીએ અને આ જે માહિતી આપવા જઈ રહ્યા છે તે દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ મારફતે જણાવવામાં આવી છે અને જે દીપકભાઈ રાજાણી સાહેબે જણાવ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, દીપકભાઈ રાજાણી સાહેબે જે જણાવ્યું તે પ્રમાણે આપણે જોઈએ તો હવે 13 સપ્ટેમ્બરના રોજ યાદી જાહેર થાય તેવી સંભાવના। તો મિત્રો, દીપકભાઈ રાજાણી સાહેબે પહેલાં પણ એક ટ્વીટ કરી હતી કે જે 7 ગણાનું જે લિસ્ટ છે એ 1-2 દિવસમાં આવી જશે, પણ તેને સંબોધીને બીજું એક ટ્વીટ કર્યું છે કે હવે 13 સપ્ટેમ્બરના રોજ યાદી જાહેર થાય તેવી સંભાવના છે। તો મિત્રો, કોઈ કારણસર આ રીતનું કહ્યું હશે અથવા તો કોઈ અપડેટ મળી હશે તો તેમણે કહ્યું હશે કે 13 સપ્ટેમ્બરના રોજ યાદી જાહેર કરવામાં આવશે। તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।